નમસ્કાર દર્શક મિત્રો, હું ડોક્ટર વિનોદ મીના આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું ઓનલાઈન સ્વયંપ્રભા લેક્ચર સિરીઝમાં. મિત્રો, સ્થિર વિનિમય દર નીતિ, એનો અર્થ, તેના ફાયદાઓ અને ગેરફાયદાઓ, અને અસ્થિર વિનિમય દર નીતિનો અર્થ, એના ફાયદાઓ અને ગેરફાયદાઓ, એની ચર્ચા કર્યા પછી આજે આપણે વિનિમય દર નીતિ નિર્ધારણ વિશે ચર્ચા કરીશું. વિનિમય દર નીતિનું નિર્ધારણ કઈ રીતે થાય છે? વિશ્વના ઘણા બધા દેશો અને તેમના ચલણો છે મિત્રો, જેમ કે જર્મનીમાં માર્ક, ફ્રાન્સમાં ફ્રાંક, રશિયામાં રૂબલ, આફ્રિકામાં રેન્ડ, ઇટલીમાં લીરા, ઇઝરાયલમાં સ્ટર્લિંગ, ભારતમાં રૂપીઝ, બાંગ્લાદેશમાં ટકા, જાપાનમાં યેન, ચીનમાં યુઆન. તો આઈ જસ્ટ રિમેમ્બર 140 currencies of the different world. તો the thing is કે જર્મનીના માર્કની કિંમત ડોલરમાં આટલી છે, કે ફ્રાન્સના ફ્રાંકની કિંમત આટલી છે, કે બાંગ્લાદેશના ટકાની કિંમત આટલી છે. તો વિશ્વના દેશોના ચલણનું મૂલ્ય ડોલરમાં કઈ રીતે નક્કી થાય છે તે સંદર્ભમાં એક ખૂબ સરસ સિદ્ધાંત ગુસ્ટાવો કેસલ નામના એક સ્વીડિશ ઇકોનોમિસ્ટે આપ્યું, જેનું નામ છે સમ ખરીદ શક્તિનો સિદ્ધાંત, પરચેસિંગ પાવર પેરિટી થિયરી. પરંતુ તે ભણતા પહેલા આપણે વિનિમય દર નિર્ધારણ સમજવું પડે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર દરેક દેશનું ચલણ ડોલરની સામે કઈ રીતે નક્કી થાય છે. તમે વારે ઘડીએ એવું સાંભળો છો, જાણો છો, જુઓ છો, વાંચો છો, રૂપિયો મજબૂત થયો, રૂપિયો નબળો પડ્યો. તો આ કઈ રીતે થાય છે એ જાણવું, એ સમજવું ખૂબ જરૂરી છે. તો આજનો આપણો લેક્ચર છે વિનિમય દર અને તેનું નિર્ધારણ. તો કઈ રીતે વિનિમય દર નીતિનું નિર્ધારણ થાય છે? તો ડિટર્મિનેશન ઓફ એક્સચેન્જ રેટ, વિનિમય દરનું નિર્ધારણ ઇઝ ધ ટુડેઝ ટોપિક. એનો ફોર્મેટ છે પ્રસ્તાવના, તે પછી માંગનો નિયમ, તેની અનુસૂચિ, તેની આકૃતિ, પુરવઠાનો નિયમ, તેની અનુસૂચિ, તેની આકૃતિ, વિનિમય દરનું નિર્ધારણ, ડિટર્મિનેશન ઓફ એક્સચેન્જ રેટ, તેની અનુસૂચિ, તેની આકૃતિ, અને અંતમાં સમીક્ષા. તો ઇન્ટ્રોડક્શન, લો ઓફ ડિમાન્ડ ઇન્ડેક્સ ડાયાગ્રામ, લો ઓફ સપ્લાય ઇન્ડેક્સ ડાયાગ્રામ, ડિટર્મિનેશન ઓફ એક્સચેન્જ રેટ ઇન્ડેક્સ ડાયાગ્રામ, એન્ડ લાસ્ટ બટ નોટ લીસ્ટ દેટ ઇઝ કન્ક્લુઝન. હવે ઇન્ટ્રોડક્શનમાં આપણે જે રીતે વાત કરી તે પ્રમાણે, જે રીતે કોઈ પણ વસ્તુની બજાર કિંમત તેની માંગ અને તેના પુરવઠાના પરિબળો દ્વારા નક્કી થાય છે, તે જ રીતે કોઈ પણ ચલણનું મૂલ્ય તેની માંગ અને તેના પુરવઠાના આધારે નક્કી થાય છે મિત્રો. તો જ્યાં માંગ અને પુરવઠો એકબીજાને છેદે છે, માંગ અને પુરવઠો, ત્યાં કોઈ પણ વસ્તુની કિંમત નક્કી થાય છે. જેમ કે આ પેન છે, આ ઘડિયાળ છે, તો એની બજાર કિંમત કેવી રીતે નક્કી થાય? તો કે જે દરે માંગ અને પુરવઠો બંને સરખા થાય અને માંગ રેખા પુરવઠા રેખાને છેદે, આવી સમતોલ બજાર કિંમત જ કોઈ પણ ચીજ વસ્તુઓની માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા બજાર કિંમત નક્કી કરે છે. ધ થિંગ ઇઝ કે આ બજાર કિંમત માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા કેવી રીતે નક્કી થાય છે, એને આપણે વિનિમય દર નીતિનું નિર્ધારણ સમજીશું. જે રીતે કોઈ પણ વસ્તુની કિંમત તેની માંગ અને તેના પુરવઠાના આધારે નક્કી થાય છે, તે જ રીતે વિશ્વના કોઈ પણ દેશનું ચલણનું મૂલ્ય પણ તેની આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ અને તેના પુરવઠાના આધારે નક્કી થાય છે. તો ઇટ્સ as simple and as straightforward logic that as per the price of any commodity decided by its demand and supply, on the same ground the value or the price of the currency of any nation decided by its demand and supply at the international level. જો દેશના ચલણની માંગ આંતરરાષ્ટ્રીય બજારમાં વધે તો દેશના ચલણનું મૂલ્ય વધે છે, અને જો દેશના ચલણની માંગ આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટે તો ચલણનું મૂલ્ય ઘટે છે. માની લો કે ભારતના રૂપિયાની માંગ આંતરરાષ્ટ્રીય બજારમાં વધે તો ભારતનો રૂપિયો
ડોલરની સામે મજબૂત થાય. અને જો ભારતના ચલણનું મૂલ્ય, આઈ મીન ટુ સે ભારતના ચલણની માંગ ડોલરની સામે ઘટે તો આપણા ચલણનું મૂલ્ય ડોલર સામે ઘટે છે. આ જ બાબત પુરવઠામાં પણ લાગુ પડે છે. જો આપણા ચલણનો પુરવઠો વધશે, સરકાર વધારે પડતી ચલણી નોટો છાપશે અને જરૂરિયાત કરતાં વધારે પુરવઠો રાખવાનો પ્રયત્ન કરશે, તો કોઈ પણ વસ્તુની કિંમત જો તેનો પુરવઠો વધે તો ઘટે છે, અને જો તે વસ્તુની અછત હોય, સ્કેરસિટી હોય, એનો પુરવઠો ઓછો હોય, માંગ વધારે હોય, તો તે વસ્તુની કિંમત વધે છે. આવું આપણા ચલણના મૂલ્યના સંદર્ભમાં પણ નક્કી થાય છે. જો ચલણની માંગ કરતા એનો પુરવઠો વધારે હોય તો ચલણનું મૂલ્ય ઘટશે, અને ચલણની માંગ પુરવઠા કરતા વધારે હશે તો ચલણ આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલર સામે મજબૂત થશે. એટલે જે રીતે કોઈ પણ વસ્તુની બજાર કિંમત તેની માંગ અને તેના પુરવઠા દ્વારા નક્કી થાય છે, તે જ રીતે કોઈ પણ ચલણનું મૂલ્ય તેની માંગ અને તેના પુરવઠાના આધારે નક્કી થાય છે. જો દેશના ચલણની માંગ આંતરરાષ્ટ્રીય બજારમાં વધે તો દેશના ચલણનું મૂલ્ય વધે છે, અને જો દેશના ચલણની માંગ આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટે તો ચલણનું મૂલ્ય ઘટે છે. હવે આને સમજવા માટે સૌથી પહેલા આપણે માંગનો નિયમ સમજવો પડશે. માંગનો નિયમ સમજ્યા પછી એની અનુસૂચિ અને આકૃતિ સમજવી પડશે. પછી પુરવઠાનો નિયમ સમજવો પડશે. પુરવઠાના નિયમની અનુસૂચિ અને આકૃતિ સમજવી પડશે. પછી માંગ અને પુરવઠાની સંયુક્ત અનુસૂચિ સમજવી પડશે, અને તેના દ્વારા સંયુક્ત આકૃતિ દોરવામાં આવશે, જેમાં માંગ અને પુરવઠો એકબીજાને છેદશે, ત્યાં વસ્તુની કિંમત નક્કી થશે, અને તે જ કિંમતે આંતરરાષ્ટ્રીય સ્તર પર આપણા ચલણનું મૂલ્ય પણ ડોલરની સામે નક્કી થશે. આને વિનિમય દર નિર્ધારણની પ્રક્રિયા કહેવામાં આવે છે મિત્રો. બરાબર. હવે માંગનો નિયમ શું છે? When all other factors remains constant and if price increases the demand contracts, and when price decreases demand expands, so there is an inverse relationship between price and quantity demanded. કેટલી સરસ અને કેટલી સચોટ વ્યાખ્યા છે કે અન્ય પરિબળો યથાવત રહેતા જો વસ્તુની કિંમત વધે તો તેની માંગનું સંકોચન થાય છે, વસ્તુની કિંમત ઘટે તો માંગનું વિસ્તરણ થાય છે. આમ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. અહીંયા બહુ જ સમજવાની મહત્વની વાત એ છે કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. રિમેમ્બર વેલ, કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, પણ માંગ અને કિંમત વચ્ચે સીધો સંબંધ છે. જેમ કે કોઈ પણ વસ્તુની કિંમત વધે તો ગ્રાહકને તે વસ્તુ મોંઘી લાગે. આપણે માંગના નિયમને હંમેશા ગ્રાહકના દ્રષ્ટિકોણથી જોવાનું કે જો કોઈ પણ વસ્તુની કિંમત વધશે તો ગ્રાહકને તે વસ્તુ શું લાગશે? વધારે મોંઘી લાગશે. અને કિંમત વધે તો ગ્રાહકને તે વસ્તુ મોંઘી લાગે એટલે ઓછી વસ્તુઓ ખરીદે. ઓછી વસ્તુઓ ખરીદે એટલે માંગ ઘટે. ના, જો વસ્તુની કિંમત ઘટે તો ગ્રાહકને તે વસ્તુ શું લાગે? સસ્તી લાગે. અને ગ્રાહકને જો તે વસ્તુ સસ્તી લાગે તો તે પહેલા કરતા વધારે વસ્તુઓ ખરીદે, અને પહેલા કરતા વધારે વસ્તુઓ તે ખરીદે તો શું થાય? માંગ વધે. તો કિંમત વધે છે તો માંગ ઘટે છે, અને કિંમત ઘટે છે તો માંગ વધે છે. આમ વિરુદ્ધ દિશાના ફેરફાર છે, માટે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. આ બહુ જ સમજવાની જરૂર છે. અને જ્યારે પણ બે પરિબળો વચ્ચે વ્યસ્ત સંબંધ હોય અને આપણે એની આકૃતિ દોરીએ તો રેખાનો ઢાળ હંમેશા ઋણ ઢાળ આવે. એટલે માંગ રેખા હંમેશા ઋણ ઢાળ ધરાવે છે.
When all other factors remains constant and if price increases, demand contracts. When price decreases, demand expands. So there is inverse relationship between price and demand. So price અને ડિમાન્ડ વચ્ચે ઇન્વર્સ રિલેશન છે, બટ ડિમાન્ડ અને પ્રાઇસ એટલે કે માંગ અને કિંમત વચ્ચે સીધો સંબંધ છે. સે ફોર એક્ઝામ્પલ, હાલમાં જ સ્કોર્પિયો કરીને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની સ્કોર્પિયો એક નવી કાર લોન્ચ થઈ અને એક કારના એક કલાકની અંદર એટલા બધા બુકિંગ એક્રોસ ઇન્ડિયાથી આવ્યા કે જેટલા પૈસા પાકિસ્તાન વિશ્વ બેંક પાસે કે શ્રીલંકા વિશ્વ બેંક પાસેથી માંગી રહ્યું છે. સમજવાની વાત એ છે કે the amount the Sri Lankan and the Pakistani economy wants from the World Bank, that type of turnover, એટલું turnover ભારતના લોકોએ એક કલાકમાં જે સ્કોર્પિયોનું બુકિંગ લીધું એનાથી થયું. It means in compared to other Asiatic countries, the economic condition of our nation is far more better. તો પ્રશ્ન એવો છે, આ વાત મેં એટલા માટે તમને કહી કે જ્યારે એક કલાકમાં જ આટલા લાખો બુકિંગ આવે આ સ્કોર્પિયોના, તો કંપની શું કરશે? જ્યારે એની પ્રોડક્ટની માંગ ખૂબ વધારે હોય ત્યારે કંપની શું કરે? કંપની પોતાની પ્રોડક્ટની કિંમત વધારશે. એટલે માંગ વધશે, સામે કિંમત પણ વધશે. તો માંગ અને કિંમત વચ્ચે સીધો સંબંધ છે. આ ઘડિયાળની કિંમત વધશે તો ગ્રાહકને મોંઘી લાગશે તો ઓછી ખરીદશે, પણ આ ઘડિયાળની માંગ ખૂબ વધારે હશે અને લોકો એને લેવા માટે પડાપડી કરતા હશે, બુકિંગ કરાવતા હશે, ઓર્ડર કંપનીને ખૂબ વધારે મળી રહ્યા છે, તો કંપની શું કરશે કે આટલા બધા લોકો ખરીદનારા છે, થોડી કિંમત વધારીશું, તેમ છતાં એ લોકો તો ખરીદશે જ. તો માંગ વધી તો કિંમત પણ વધી. સો દેર ઇઝ અ ડિરેક્ટ રિલેશન, સીધો સંબંધ છે બિટવીન ડિમાન્ડ એન્ડ પ્રાઇસ. તો અહીંયા માંગ અને કિંમત વચ્ચે મિત્રો સીધો સંબંધ છે. અને માંગ અને કિંમત વચ્ચે જ્યારે સીધો સંબંધ હોય ત્યારે રેખાનો ઢાળ ધન આવે. યસ, that exactly I want to tell you. અહીંયા કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, માટે માંગ રેખા ઋણ ઢાળ ધરાવે છે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે ડીડી રેખા તે ઉપરથી નીચે તરફ આવતી ઋણ ઢાળ ધરાવતી રેખા છે. હવે when other factors remains constant and if price increases the demand contracts and when price decreases demand expands. So there is an inverse relationship between price and quantity demanded. Now, price of X goods. અહીંયા આપણે લઈએ price of Indian currencies rupees, demand of Indian currencies rupees or demand of dollar, આપણે ગમે તે સમજી શકીએ. હવે તમે જોવો છો કિંમત 1, 2, 3, 4, 5. કિંમત ઓછી તો આપણે ડોલરની માંગ કેવી કરીશું? વધારે. કિંમત ઓછી તો આપણે બીજા દેશોથી વધારે વસ્તુઓ મંગાવીશું અને એને ચૂકવણી કરવા માટે આપણે વધારે ડોલરની માંગ કરીશું. તો કિંમત ઓછી તો ડોલરની માંગ વધારે. કિંમત જેમ જેમ વધે છે 1 થી 2, 2 થી 3, 3 થી 4, 4 થી 5, તો ડોલરનું મૂલ્ય જેમ જેમ વધે છે તેમ તેમ તમે ડોલરની માંગ શું કરો છો? ઘટાડો છો. એટલે અહીંયા આંતરરાષ્ટ્રીય સ્તર પર જો ડોલરનું મૂલ્ય ઘટે તો ભારતના દેશના લોકોને બીજા દેશથી જે વસ્તુ મંગાવવામાં આવે છે એના માટે ઓછા ડોલર આપવા પડે. ડોલર ઘટ્યો, બીજી ભાષામાં એવું પણ કહી શકાય કે આપણો રૂપિયો મજબૂત થયો. તો જો ડોલર ઘટે તો આપણો રૂપિયો મજબૂત થાય, આપણને વિદેશથી આવનારી વસ્તુઓ વધારે સસ્તી લાગે અથવા તો આપણે પહેલા કરતા ઓછા રૂપિયા ચૂકવવા પડે. તો આ સંજોગોમાં શું થાય? તો કે આ સંજોગોમાં એવું થાય કે ડોલરની માંગ વધે આપણા દેશમાં. બરાબર? ડોલરની માંગ શું થવા લાગે? વધવા લાગે. તો ડોલર ફરીથી શું થવા લાગે? મજબૂત થવા લાગે.
અને એ ફરી એ સપાટી આવી જાય કે જ્યાં બજાર સમતુલામાં હોય. તો તમારા ચલણની સામે જો ડોલર સસ્તો થાય તો તમે વધારે ડોલરની માંગ કરો, અને જો ડોલર મોંઘો થાય તો તમે ઓછા ડોલરની માંગ કરો. અહીંયા માંગ બહુ અગત્યનું ફેક્ટર છે જે આ પ્રાઇસ કે આ રૂલ ડિસાઇડ કરે છે. સો જો કિંમત ઓછી 1 તો માંગ 50 એકમની, કિંમત વધીને 1 થી 2 થાય તો માંગ ઘટીને 40 થાય, કિંમત વધીને 3 થાય માંગ ઘટીને 30 થાય, કિંમત વધીને 40 થાય માંગ ઘટીને 20 થાય, કિંમત સૌથી વધારે 5 હોય ત્યારે માંગ સૌથી ઓછી 10 એકમની હોય. આમ જેમ જેમ કિંમત વધતી જાય છે તેમ તેમ માંગ ઘટતી જાય છે. તો અહીંયા કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. કેવો સંબંધ છે? વ્યસ્ત. કિંમત વધે, ડોલરની કિંમત વધે તો આપણે એના ઓછા એકમો ખરીદીશું, માંગ ઘટે. અને જો એની કિંમત ઘટે તો આપણે વધારે એકમો ખરીદીશું, કારણ કે આપણને ડોલર સસ્તો લાગે છે. તો સૌથી પહેલા આ માંગનો નિયમ આપણે સમજવો પડે. આકૃતિમાં આડી ધરી પર માંગ એકમોમાં ને ઊભી ધરી પર કિંમત રૂપિયામાં દર્શાવેલ છે. જ્યારે કિંમત 1 રૂપિયો હોય, સૌથી ઓછી કોઈ પણ વસ્તુની કિંમત હોય, ત્યારે તમે જુઓ છો કે તેની માંગ સૌથી વધારે 50 એકમોની હોય, જે દર્શાવતું બિંદુ ઈ છે. બરાબર. તે જ રીતે કિંમત 1 થી વધીને 2 થાય, કિંમત વધે તો મિત્રો કિંમત વધે તો માંગ ઘટે, કારણ કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. બરાબર. તો કિંમત વધે છે તો માંગ ઘટે છે. કિંમત 1 થી 2 થાય છે, માંગ 50 થી 40 એકમોની થાય છે. અગેન કિંમત વધીને 2 થી 3 થાય તો શું થાય? તો માંગ 40 થી ઘટીને 30 થાય, તે દર્શાવતું બિંદુ સી છે. અગેન કિંમત 3 થી વધીને 4 થાય તો માંગ 30 થી ઘટીને 20 થાય, તે દર્શાવતું બિંદુ બી છે. અને જ્યારે કિંમત સૌથી વધારે 5 રૂપિયાની હોય કોઈ પણ વસ્તુની, ત્યારે તેની માંગ 10 એકમોની થાય છે. આનો અર્થ શું થયો? કે જેમ જેમ નીચેથી ઉપર તરફ જઈએ, કિંમત શું થાય છે? વધે છે. અને કિંમત વધવાના કારણે માંગ રેખા શું થાય છે? ઘટે છે. એટલે જ માંગ રેખા ઋણ ઢાળ ધરાવે છે. શું ધરાવે છે? ઋણ ઢાળ ધરાવે છે. ફાઇન. તો અહીંયા તમે જોઈ શકો છો આ અનુસૂચિમાં કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. કયો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે મિત્રો. હવે તમે આ જ રીતે પુરવઠાની અનુસૂચિને એની આકૃતિ જુઓ તો પુરવઠામાં શું કહ્યું છે કે when all other factors affecting supply are assumed to be constant, અન્ય પરિબળો યથાવત રહે તો as price increases supply expands, and if price decreases supply contracts. So there is inverse relation, direct relation between price and supply. Direct relation, કિંમત પણ વધે છે અને સપ્લાય પણ વધે છે. હવે છે ને મિત્રો, તમે ખાસ સમજો, કિંમત અને પુરવઠા વચ્ચેના સંબંધને આપણે ઉત્પાદક કે વેચનારના દ્રષ્ટિકોણથી સમજવાનો છે. જો કિંમત વધશે તો વેચનાર તરીકે મારો નફો વધશે. આ પેનની કિંમત જો વધે, ઉત્પાદન ખર્ચ એ જ રહે, અન્ય પરિબળો યથાવત રહેતા, એટલી એવી ધારણા કરવી પડે. એટલે આની શું થાય? આ પેન જે કંપની બનાવે છે એની કિંમત વધી જાય તો કંપનીનો નફો શું થશે? તમે કહેશો કે સર વધશે. કંપનીનો નફો શું થશે? વધશે. એની માંગ વધશે. પણ ધ થિંગ ઇઝ કે પુરવઠો વધે છે ત્યારે ઉત્પાદક
પુરવઠો વધવાના કારણે કિંમતો ઘટે છે અને માટે તેને વસ્તુ વેચવામાં રસ રહેતો નથી. એ વધારે એકમોનો સંગ્રહ કરશે અને ઓછી વસ્તુઓ વેચવા માટે મૂકશે, કારણ કે એને ખબર છે કે ભવિષ્યમાં આની કિંમત ખૂબ વધારે વધવાની છે, માટે અત્યારથી ખરીદી કરવાનો કોઈ અર્થ નથી. ઓકે, તો પુરવઠાના નિયમમાં આપણે એવું સમજવાનું કે when all other factors affecting supply are assumed to be constant, as price increases supply expand, and if as price decreases supply contracts, so there is direct relation between price and supply. હવે આ બહુ મહત્વનું છે. મિત્રો, કોઈ પણ વસ્તુની કિંમત જ્યારે વધે તો વેચનાર તરીકે મારો નફો વધશે. નફો વધશે તો વધારે એકમો વેચાણ માટે મૂકીશ, અને જે એકમો વેચાણ માટે મૂકવામાં આવે છે એને જ શું કહેવામાં આવે છે? જે વેચાણ માટે મૂકવામાં આવે છે એને જ પુરવઠો કહેવાય છે, બાકી પુરવઠો નથી. તો માંગના નિયમમાં જે રીતે ગ્રાહકની ઈચ્છા શક્તિ અને તૈયારીના સંદર્ભમાં એ આખું સમજવાની જરૂર હતી, તે જ રીતે પુરવઠામાં પણ એવું સમજવાની જરૂર છે કે પુરવઠાનો નિયમ ઉત્પાદકના દ્રષ્ટિકોણથી જોવાનો છે. માની લો કે આ પેનની કિંમત 100 રૂપિયા હતી અને તેમાંથી 30,000 આનું કોસ્ટિંગ છે, 10,000નો એડવર્ટાઇઝમેન્ટ કોસ્ટ છે અને બાકીના 50 રૂપિયા એટલે કે 50% માર્જિન માલિકનું છે. મારો પ્રશ્ન એ છે કે માની લો કે કોઈ કારણસર આ પેનની કિંમત 60 રૂપિયા થઈ જાય, તો પહેલા એક પેન વેચાતી હતી, આપણને 50 રૂપિયા મળતા હતા. હવે એક પેન વેચાય છે, આપણને માત્ર 40 રૂપિયા મળે છે. તો સવાલ એ છે કે કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે, તમે ઊંધું ના લખી દેતા. તો કિંમતને હંમેશા ઉત્પાદકના દ્રષ્ટિકોણથી જોવાનું છે, અને કિંમત વધે તો માલિકનો નફો વધે, માટે તે ગોડાઉનમાં સંગ્રહ ન કરે, વધારે એકમોનું વેચાણ કરે. ફરી એકવાર આને બી સમજતા પહેલા તમારે બે મુદ્દાઓને સમજવું પડશે. કોને જથ્થો કહેવાય અને કોને પુરવઠો કહેવાય. ઉત્પાદનનો જે હિસ્સો વેચાણ અર્થે દુકાનમાં કે વેચાણ કેન્દ્ર પર મૂકવામાં આવે છે, તેનો પુરવઠો કહે છે. અને ઉત્પાદનના જે પ્રમાણને સંગ્રહી રાખવામાં આવે છે નિશ્ચિત સમય મર્યાદા માટે, ચોક્કસ કિંમતોની રાહ જોતા, તો તેને શું કહેવાય છે? તો તેને જથ્થો કહેવાય છે. હવે શું છે, ઘણા અર્થશાસ્ત્રીઓ માને છે કે જથ્થો પ્લસ પુરવઠો ઇઝ ઇક્વલ ટુ પુરવઠો. તો અહીંયા એવું કહે છે કે જથ્થો પુરવઠો ઇઝ ઇક્વલ ટુ ટોટલ પ્રોડક્શન સપ્લાય. ફાઇન. મારો પ્રશ્ન એ છે કે 100 એકમોનું ઉત્પાદન કર્યું, એમાંથી 40ને વેચવા માટે રાખ્યા અને 60ને સંગ્રહ કર્યો. ખરેખર એવું કહે છે કે સંગ્રહ કરેલા માલ સામાનની કિંમત ઓસ્ટ્રેલિયાના માલ સામાનની કિંમત સમાન થાય. આનો અર્થ એવો થયો મિત્રો, માની લો કે 100x નું ઉત્પાદન થયું, એ 100x માંથી એક દુકાનદાર 60x નો સંગ્રહ કરે છે અને 40 નું વેચાણ કરે છે.
તો જે 40 નું એ વેચાણ કરે છે એ પુરવઠો છે, જેનો સંગ્રહ થયો એ જથ્થો છે. આટલું તમારે સમજવાનું. પછી પ્રશ્ન એવો ઉપસ્થિત થાય કે કોઈ કારણસર બરાબર, કોઈ કારણોસર એવું બને કે કોઈ પણ વસ્તુનો એવું કહેવાય છે કે પુરવઠા અને જથ્થાનો સરવાળો કરતા કુલ ઉત્પાદન મળે. સો હું આપને એમ પૂછું કે કુલ ઉત્પાદન 100 એકમોનું થયું, તો 40 એને વેચાણ માટે મૂક્યા અને 60 નો સંગ્રહ કર્યો, તો 40 અને 60 ઇઝ ઇક્વલ ટુ 100 થઈ ગયા. 100x ઉત્પાદન અને એનું વેચાણ. આઈ એગ્રી, આઈ અન્ડરસ્ટેન્ડ. બરાબર. પણ પ્રશ્ન અને સવાલ એવો થાય છે કે શું ક્યારે જે સંગ્રહ છે, જે જથ્થો છે, એ ઉત્પાદન કરતા વધારે હોઈ શકે? તમે એવું કહો કે સર આપે હમણાં કીધું કે કુલ પુરવઠો બરાબર કુલ ઉત્પાદન બરાબર પુરવઠો વત્તા જથ્થો. પુરવઠો એ જે ઉત્પાદનનો હિસ્સો વેચાણ માટે મૂકવામાં આવે છે, જથ્થો એ જેનો ગોડાઉનમાં સંગ્રહ થાય છે. તો 40 વેચાણ માટે મૂકવામાં આવ્યા, 60 નો સંગ્રહ થયો, તો તમે 40 + 60 કરો તો તમને 100 મળે, કુલ ઉત્પાદન મળે. પરંતુ અહીંયા સમજવાની વાત એ છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ એ 100x નું ઉત્પાદનનું ટાર્ગેટ આપે. બરાબર. તો શું થાય કે ઉત્પાદન 100 નું થયું, 40 એને વેચાણ માટે મૂક્યા, 60 નો સંગ્રહ કર્યો, તો 60 + 60 ગયા વર્ષના પડેલા 60 અને આ વર્ષના 60 120 થયા. તો એવું બની શકે કે જથ્થો તે પુરવઠા કરતા વધારે હોઈ શકે, બટ ઇન વેરી રેર કેસ, બટ ધેર ઇઝ અ પોસિબિલિટી. સમજ પડી કે ના પડી? એટલે યુ નો વોટ કે જથ્થો કુલ ઉત્પાદન કરતા વધારે હોઈ શકે છે. બરાબર. હવે આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો કે માંગ અને પુરવઠા દ્વારા કઈ રીતે બજારની કિંમત નક્કી થાય છે. પણ એ પહેલા પુરવઠાનો નિયમ જોઈ લઈએ. 10 રૂપિયાની કિંમતે પુરવઠો 10, 20 રૂપિયાની કિંમતે 20, 30 રૂપિયાની કિંમતે 30, 40 રૂપિયાની કિંમતે 40, 50 રૂપિયાની કિંમતે 50. હવે તમે જોઈ શકો છો 10 આ 5 છે એટલે હું એને નંબર આપું 1, 2, 3, 4, 5. તો 10 રૂપિયા કિંમત હતી ત્યારે પુરવઠો કેટલો હતો? 10 એકમનો. હવે તમે જો કિંમત વધતી જાય છે તો માલિકનો નફો પણ વધતો જાય છે. કિંમત 3 તો પુરવઠો, કિંમત 30 તો પુરવઠો 30, કિંમત 40 તો 40, 50 તો 50. બરાબર. તો જેમ જેમ આકૃતિમાં કિંમત વધતી જાય છે તેમ તેમ પુરવઠો પણ વધતો જાય છે. બરાબર. તો અહીંયા કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ હોવાના કારણે રેખાનો ઢાળ એ ધન ઢાળ છે. શું છે રેખાનો ઢાળ? એ ધન ઢાળ છે. હવે આની અનુસૂચિ સમજીએ. અનુસૂચિ શેના પરથી આવી? આકૃતિ શેના પરથી આવી? તો આકૃતિ એ બે પરિબળો વચ્ચેના આંતરિક સંબંધોના કારણે આવી. મને ખબર છે કે ઉત્પાદન અને આઈ મીન ટુ સે કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે, પણ પુરવઠા અને કિંમત વચ્ચે વ્યસ્ત સંબંધ છે. જો કોઈ પણ વસ્તુનો પુરવઠો એની જરૂરિયાત કરતા વધશે તો પછી દુકાનદાર ઓછી વસ્તુનો પીછો, ઓછી વસ્તુઓ જે કિંમત છે, ઓછી કિંમત છે, હવે કિંમત 10 થી 20 થાય તો માલિક વધારે એકમો વેચાણ માટે મૂકશે અને ઓછા એકમોનો સંગ્રહ કરશે. ફરી કિંમત વધશે 20 થી 30, ત્યારે
શું થશે? 20 થી 30 થાય એટલે કિંમત વધી, તો સામે પુરવઠો પણ વધ્યો. કિંમત 40 રૂપિયા વધે તો પુરવઠો પણ 40 રૂપિયા વધે. કિંમત જો 50% વધે તો માંગમાં પણ 50%નો વધારો થાય. આમ કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. આ બાબતને બાજુની એક આકૃતિમાં દર્શાવેલ છે. તમે જોઈ શકો છો, આડી ધરી પર પુરવઠો અને ઊભી ધરી પર કિંમત દર્શાવેલ છે. અને જ્યારે કિંમત 10 રૂપિયા હતી, હું કર્સર લઈ જઉં છું, જો તમને દેખાય તો, જ્યારે કિંમત 10 રૂપિયા હતી ત્યારે પુરવઠો 10 એકમનો હતો. દર્શાવતું બિંદુ એ છે. વસ્તુની કિંમત 20 થાય તો પુરવઠો 20 એકમનો થાય, દર્શાવતું બિંદુ બી છે. વસ્તુની કિંમત 20 થી વધીને 30 થાય તો પુરવઠો 30 થી વધીને 20 થાય, દર્શાવતું બિંદુ સી છે. અને વસ્તુની કિંમત જો 40 રૂપિયા થાય તો પછી પુરવઠો પણ 40 એકમનો થાય. અને વસ્તુની કિંમત જો 50 રૂપિયા થાય તો કિંમત જો 50 રૂપિયા થાય તો પુરવઠો પણ 50 એકમોનો થાય છે. આમ કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ લેવાથી રેખા ધન ઢાળની જોવા મળે છે. ધન ઢાળ એટલે શું? પોઝિટિવ સ્લોપ એટલે શું? તો નીચેથી ઉપર તરફ, બરાબર, આને પોઝિટિવ કહેવાય. માંગ રેખા સદંતર આનાથી ઊંધી હતી, જ્યારે પુરવઠા રેખા સદંતર એનાથી વિપરીત છે. માંગ રેખા ઉપરથી નીચે તરફ ડાબીથી જમણે તરફ હોય. પુરવઠા રેખા જમણેથી ડાબે, તમે લખો જમણેથી ડાબી સાઈડ, તો આમ ટેકનિકલી સાચું છે. પણ અહીંયા કિંમત અને માંગ વચ્ચે સીધો સંબંધ છે. કિંમત વધે છે તેમ તેમ માલિકનો નફો વધે છે અને તે વધારે એકમોનું વેચાણ કરી અને પોતાના નફાને વધારવાના પ્રયત્નો કરે છે. બરાબર. તો માંગના નિયમમાં શું સમજવાનું કે માંગના નિયમમાં અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમત વધે છે અને જો કિંમત ઘટે તો માલિકનો નફો ઘટે છે, માટે તે પહેલા કરતા ઓછા એકમોનું વેચાણ કરે છે. આ બાબતને આપણે અંતિમ ડાયાગ્રામ દ્વારા સમજીએ. એટલે આ આખા પ્રશ્નમાં 2 થી 3 થિયોરી અને 8 પેપર તમે ભણાયા છે. હવે તમે જુઓ આકૃતિમાં 1 અને 2, આને આપણે આપી દઈ શકીએ ABCDE. તો જ્યારે કિંમત 1 રૂપિયો હતી ત્યારે માંગ કેટલા એકમોની હતી મિત્રો? 50. અને ત્યારે પુરવઠો કેટલો? 10. હવે કિંમત 1 થી વધીને 2 થાય તો કિંમત વધી તો માંગ ઘટી, અને માંગ ઘટીને 40 એકમોની થાય તો બચત. બરાબર. અચ્છા, ચોથું જુઓ, વસ્તુની કિંમત 20 થાય તો પુરવઠો 40 થાય. આનો અર્થ એ થયો કે કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. જો કોઈ પણ વસ્તુની કિંમત વધશે તો તેનો પુરવઠો પણ વધશે. બરાબર. હવે આકૃતિમાં તમે જુઓ કે માંગ રેખા પુરવઠા રેખાને જે ડીડી છે તે એસએસ સપ્લાય કર્વને સી બિંદુએ છેદે છે. કયા બિંદુએ? સી બિંદુએ. ત્યાં વસ્તુની કિંમત 3 રૂપિયા અને માંગ અને પુરવઠો બંને 30 એકમોનું નક્કી થાય છે. આ આટલું જ છે ડાયાગ્રામ. માંગ રેખા પુરવઠા રેખાને એટલે ડીડી એ પુરવઠા રેખાને સી બિંદુએ છેદે છે. હવે સી એક એવું ઐતિહાસિક બિંદુ છે જ્યાં માંગ અને પુરવઠો બંને સરખા નક્કી થાય છે, અને એટલા જ માટે
એની જમણી બાજુ એક રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. કેમ એવું? તો કે કિંમત અને માંગ બંને સરખા થાય તો ઉપરના એકને પોઈન્ટ એ આપી દઉં, બી ને બી આપી દઉં, અને તમે જુઓ છો કે આ એક અને બી ની કિંમતે માંગ રેખા છે 50 અને 40, જ્યારે પુરવઠા રેખા છે 10 અને 20. તો અહીંયા હું કહી શકું કે ડિમાન્ડ ઇઝ ગ્રેટર દેન પ્રાઇસ. આઈ મીન ટુ સે સપ્લાય. જ્યારે કિંમત 4 અને 5 રૂપિયા થાય ત્યારે તમે જોઈ શકો છો કે માંગ 20 અને 10 એકમોની છે. અને આમાં અહીંયા ઊંધું થઈ જાય છે. પુરવઠા રેખામાં 40 થી 50% વધારો એટલા માટે થાય છે કે માલિક એમાંથી જ્યારે કિંમત વધે, માલિકનો નફો વધે, એ વધારે એકમોનું વેચાણ કરે, બરાબર, તો કિંમત વધે તો પુરવઠો પણ વધે છે. તો અહીંયા કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે, પણ માંગ અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, પણ કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. તો અહીંયા ડીડી એ માંગ રેખા છે અને એસએસ એ પુરવઠા રેખા છે. બંને એકબીજાને સી બિંદુએ છેદે છે. સી સિવાયનું કોઈ પણ બિંદુ એ સમતુલાનું બિંદુ નથી. આ કિંમતે 3 રૂપિયા, બરાબર, એ કિંમત અને 30 એ માંગ અને પુરવઠો દ્વારા નક્કી થાય છે. અહીંયા સી એ સમતુલાનું બિંદુ છે મિત્રો. અહીંયા કોઈ પણ ચલણનું મૂલ્ય ડોલરની સામે નક્કી થાય છે. હવે તમે આ બાબતને થોડું ઇનડેપ્થ સમજો કે જો કિંમત વધે, માની લો કે ડોલરની, તો શું થશે? ડોલરની કિંમત વધશે ને, તો આંતરરાષ્ટ્રીય સ્તર પર ડોલર વધારે મજબૂત થશે. પણ સામે આપણા દેશનું ચલણ નબળું પડશે. આપણે હવે બીજા દેશોથી આયાત કરવા માટે આંતરરાષ્ટ્રીય ચલણ એવા યુએસ ડોલરની માંગ કરીએ છીએ. So the thing is કે કોઈ પણ વસ્તુની માંગ વધે છે તો તેની કિંમત વધે છે. મેં કહ્યું તેમ, કારણ કે ગ્રાહકને તે વસ્તુ મોંઘી લાગે છે અને માટે તે ઓછી ખરીદે છે. એટલે કે એ અને બી, 1 અને 2 ને હું પોઈન્ટ એ અને બી આપું તો કિંમત જે 1 અને 2 હતી ત્યારે માંગ એ 50 થી 40 એકમોની અને પુરવઠો માત્ર 10 થી 20 એકમોનો રહ્યો હતો. હવે જો તમે 4 અને 5 રૂપિયાની કિંમતે, 4 રૂપિયાની કિંમતે પુરવઠો 20 અને માંગ 40, તે જ રીતે 5 રૂપિયાની કિંમતે માંગ 10 છે અને પુરવઠો 60 છે. તો અહીંયા માંગ વધારે છે અને કિંમત ઓછી છે. ઉપરના ઉદાહરણમાં કિંમત ઓછી છે માટે પુરવઠો 10 અને 20 ઓછો રહેશે, પણ કિંમત ઓછી હોવાને કારણે ગ્રાહકોને વધારે શું લાગશે? સસ્તી લાગે. તો કિંમત ઓછી હોય તો ગ્રાહક વધારે વસ્તુઓનું વેચાણ કરે. હવે આના દ્વારા કિંમત નિર્ધારણની પ્રક્રિયા આપણે સમજી ગયા, બરાબર. તો એકવાર ફરી આપણે નજર કરી લઈએ. આજનો આપણો ટોપિક હતો વિનિમય દરનું નિર્ધારણ, બરાબર. હવે આનું ફોર્મેટ છે પ્રસ્તાવના. આ પ્રસ્તાવનામાં શું આવે? જે રીતે કોઈ પણ વસ્તુની કિંમત બજાર કિંમત તેની માંગ અને તેના પુરવઠા દ્વારા નક્કી થાય છે, તે જ રીતે કોઈ પણ ચલણનું મૂલ્ય પણ તેની માંગ અને તેના પુરવઠાના પરિબળો દ્વારા મિત્રો શું થાય છે? નક્કી થાય છે.
જો દેશના ચલણની માંગ આંતરરાષ્ટ્રીય બજારમાં વધે તો દેશના ચલણનું મૂલ્ય વધે છે, અને જો દેશના ચલણની માંગ આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટે તો ચલણનું મૂલ્ય ઘટે છે. હવે આમાં રાજકોષીય નીતિ અને નાણાકીય નીતિની પ્રસ્તુતતા શું છે? જો દેશના ચલણની માંગ આંતરરાષ્ટ્રીય બજારમાં વધતી હોય, એટલે કે આનું કામ માત્ર દેશની નાની મોટી વ્યવસ્થાઓને સાચવવાનું નથી, પરંતુ નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિ આ બંને નીતિઓ જેમાં બેંક રેટ, CRR, ઓપન માર્કેટ પોલિસી બધાનો સમાવેશ થાય છે, એ તમામ વસ્તુઓ આ ચલણના મૂલ્યને નક્કી કરે છે. તો જો દેશના ચલણની માંગ આંતરરાષ્ટ્રીય બજારમાં વધે તો આપણા સાથે વિશ્વના મોટાભાગના દેશો જો વેપાર કરે અને એમણે પછી ચૂકવણી પેટે ભારતના રૂપિયાની જરૂર પડે, અથવા આપણા દેશમાંથી ખૂબ મોટા પ્રમાણમાં સહેલાણીઓ વિદેશોમાં જાય અથવા વિદેશીથી અહીંયા આપણા દેશમાં આવે અને એ લોકો જે ચલણની માંગ કરે, એટલે આ બધું સમજવાની જરૂર છે. જો દેશના ચલણની માંગ આંતરરાષ્ટ્રીય બજારમાં વધે તો વધશે, અને જો દેશના ચલણનું મૂલ્ય વધે તો વધશે અને ઘટે તો ઘટશે. ચલણની માંગ આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટે તો ચલણનું મૂલ્ય ઘટે છે. બરાબર. હવે માંગની બાબત છે. When all other factors remains constant and if price increases, demand contracts, if price decreases, demand expands. So there is an inverse relationship between relationship between price and demand. બટ તમે યાદ રાખો, તમે ડિમાન્ડ અને પ્રાઇસ ના બોલો. ડિમાન્ડ અને પ્રાઇસમાં જમીન આસમાનનો ફરક છે. ડિમાન્ડ એન્ડ પ્રાઇસ, બરાબર. હવે ઘણા અર્થશાસ્ત્રી એવું પણ કહે છે કે તમારે આને સમજવું હોય તો તમારે બજાર કિંમત કેવી રીતે નક્કી થાય છે તે પણ સમજવું પડે. તો માંગ પર અસર કરતા પરિબળો પણ ભણવા પડે. જ્યારે એવી વાત કરવામાં આવે છે કે અન્ય પરિબળો સ્થિર રહેતા, તો અન્ય પરિબળોમાં શું શું આવે? અન્ય વસ્તુની કિંમત આવે, ગ્રાહકની આવક આવે, જીવન જરૂરી એસેન્શિયલ ગુડ્સ અથવા તો જોખમકારી વસ્તુઓ આવે. બરાબર. આ બધી જ વસ્તુઓની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં ઓછી રહેવાની, બીકોઝ ગવર્મેન્ટ વોન્ટ્સ ટુ હેલ્પ સમ પુઅર એન્ડ મિડલ ક્લાસ ફેમિલીઝ. તો અહીંયા કિંમત જેમ જેમ વધે છે તેમ તેમ માંગ રેખા ઘટે છે. પરંતુ આપણે એવું કહીએ તો ₹1 કિંમતે એ 50 એકમો ખરીદતો હતો. બરાબર. હવે કિંમત વધે તો શું થાય? ગ્રાહકને તે વસ્તુ મોંઘી લાગશે, એટલે પહેલા કરતા ઓછી ખરીદશે. તો તમે આકૃતિમાં જોઈ શકો છો, મારું કર્સર જ્યાં જાય, કિંમત 1 થી 2 થઈ તો માંગ 50 થી 40 થઈ, કિંમત 2 થી 3 થાય તો માંગ 40 થી 30 થાય, કિંમત ઘટીને 4 થાય તો માંગ ઘટીને 20 થાય, કિંમત 5 થાય તો માંગ ઘટીને 10 થાય. આમ કિંમત અને માંગ વચ્ચે તો પહેલેથી જ વ્યસ્ત સંબંધ છે. હવે જ્યારે તમે પુરવઠાની વાત કરશો તો પુરવઠા અને કિંમત વચ્ચે સીધો સંબંધ છે. આપણે પેલા માંગ રેખાને સમજીએ. આના જે અધર ફેક્ટર્સ છે, બરાબર, કિંમત અને માંગ સિવાયના, એને પણ સમજવું પડશે. એટલે કેવી રીતે સમજાય? જો કિંમત વધતા માંગ વધે છે, ગ્રાહકને તે વસ્તુ મોંઘી લાગે છે, માટે તે ઓછી ખરીદે છે. તો કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, માટે રેખાનું ઢાળ ઋણ ઢાળ આવે છે. તો કઈ કઈ વસ્તુઓ વ્યક્તિના સ્વાસ્થ્ય પર જનરલી અસર કરે એ પણ વિચારો. હવે જો આપણે સપ્લાય ભણીએ. જેમ જેમ કિંમતો વધતી જાય છે, તમે જો તેમ તેમ પુરવઠો પણ વધતો જાય છે. કારણ કે જે માલિક છે એ માલિક એવું વિચારે છે કે જો કિંમત વધશે
તો મને નફો વધારે મળશે. તો એ વધારે નફો કમાવા માટે ગોડાઉનમાં મૂકે કે વેચાણ માટે મૂકે એ બહુ સામાન્ય સમજની વાત છે. તો જેમ જેમ કિંમત વધે છે તેમ તેમ માલિકનો નફો વધે છે, માટે તે વધારે એકમો વેચાણ માટે મૂકે છે. હવે અહીંયા આપણે જ્યારે માંગનો નિયમ ભણીએ છીએ ત્યારે યુ નો વોટ કે આપણે માંગ પર અસર કરતા પરિબળો પણ સમજવા જોઈએ. જેમ કે આપણે એવું કહીએ છીએ કે વેન ઓલ અધર ફેક્ટર્સ રિમેન્સ કોન્સ્ટન્ટ, જ્યારે અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમત વધે તો માંગ ઘટે છે અને વસ્તુની કિંમત ઘટતા માંગ વધે છે. તો જેમ જેમ કિંમત વધતી જશે એના કયા કારણો હોય? તો કે કિંમત વધવાના ઘણા કારણો હોય. કિંમત કેમ વધે? અને જ્યારે એવું કહેવામાં આવે કે અન્ય પરિબળો યથાવત રહેતા, તો એ અન્ય પરિબળો માંગ પર અસર કરતા પરિબળો પણ છે જેને આપણે સ્થિર ધારીએ છીએ, પણ તેને અસર કરતા પરિબળોના સંદર્ભમાં પણ હું આપને સમજાવું કે કોઈ પણ વસ્તુની કિંમત વધશે તો માલિક એની ઓછી, જે ખરીદનાર છે તે એની ઓછી વસ્તુઓના એકમો ખરીદશે. બરાબર છે? હવે અહીંયા વેન ઓલ અધર ફેક્ટર્સ રિમેન્સ કોન્સ્ટન્ટ એવું ધારવામાં આવે છે, તો એવું કહેવામાં આવે છે કે ગ્રાહકની આવક સ્થિર રહેવી જોઈએ. જેમ કે એક્સની કિંમત 10 રૂપિયા છે, ત્યારે હું એના 10 એકમો એક મહિનામાં ખરીદતો હતો. હવે એક્સની કિંમત 10 થી વધીને 20 રૂપિયા થાય છે. તો કિંમત વધી તો મને એ વસ્તુ શું લાગી? મોંઘી લાગી. એટલે મેં એના એકમો ખરીદ્યા નહીં. પણ પ્રશ્ન એ છે કે કિંમત ના લીધે માંગ ઘટે છે, પણ જ્યારે અન્ય પરિબળો સ્થિર રહે છે. હવે જો કિંમત વધે, બરાબર, તો કિંમત વધે 10 ની 20 થાય, ત્યારે ગ્રાહકની આવક 10,000 હતી. પણ કિંમત વધે પણ સામે ગ્રાહકની કેપેસિટી ટુ પરચેસ, કારણ કે એની ઇન્કમ વધી ગઈ, અને ઇન્કમ વધી જાય તો કિંમત વધવા છતાં પણ તે માલિક ભાવ અને પુરવઠો, કિંમત વધવા છતાં પણ, બરાબર, તે શું કરશે? કિંમત વધવા છતાં પણ તે વધારે એકમોનું ને ખરીદી શકે છે, કારણ કે કિંમતના વધારા કરતા એના ખીચામાં કે એના પગારમાં થયેલો વધારો વિશેષ હોય. તો આ સંદર્ભમાં કિંમત વધવા છતાં પણ માંગ વધશે એટલે એવું પ્રિડિક્શન કરવામાં આવે છે, અને એટલા જ માટે આ ઇન્વેસ્ટમેન્ટ ખૂબ જ મહત્વનું છે. એટલે આપણે એવું ધારીએ છીએ કે અન્ય પરિબળો યથાવત રહે, બહુ મહત્વના છે બાળકો. જેમ કે ભાવિ અટકણો, ભવિષ્યમાં ફોર્થ વેવ આવશે, કશું જ નહીં મળે અને લોકડાઉનની પરિસ્થિતિ આવશે, કટોકટી સર્જાશે, તો લોકો ઝડપથી ચીજ વસ્તુઓની માંગ કરવા લાગે, જીવન જરૂરિયાતની વસ્તુઓને ઘરના ગોડાઉનમાં ભરવા લાગે. આવું કરવાથી ઓચિંતા ડોમેસ્ટિક માર્કેટમાં ડિમાન્ડ વધી ગઈ. તો ડિમાન્ડ વધે તો શું થાય? તો હકીકતમાં ડિમાન્ડની સાથે પ્રાઇસ વધે. તો માંગનો નિયમ તો એવું કહે છે કે કિંમત વધે તો માંગ ઘટવી જોઈએ, પણ અહીંયા કિંમત વધે છે, બરાબર, કિંમત વધે તો માંગ ઘટવી જોઈએ. કિંમત વધી તો માંગ ઘટવી જોઈએ, પરંતુ સામે એની કિંમતના વધારા કરતા ગ્રાહકની આવકનો વધારો સવિશેષ હોય. માન લો કિંમતમાં 10% વધારો થયો, પણ તેની માંગમાં 300 ગણો, તેની આવકમાં 300 ગણો વધારો થયો. એ 10,000ની જગ્યાએ 3 લાખ રૂપિયા દર મહિને કમાવા લાગે. તો અહીંયા કિંમત વધવા છતાં પણ ગ્રાહકને તે વસ્તુ શું લાગશે? સસ્તી, કારણ કે એના ખીચામાં પરચેસિંગ પાવર ખૂબ વધારે છે. એટલે અહીંયા શું થશે કે કિંમત વધવા છતાં પણ તે વધારે એકમોની માંગ કરશે, તો કિંમત અને માંગ વચ્ચે તો સીધો સંબંધ થઈ ગયો. એટલે આપણે એવું ધારવું પડે કે ભાઈ અન્ય પરિબળો યથાવત રહેતા, એમાં અન્ય પરિબળોમાં ગ્રાહકની આવક પણ સ્થિર રહેવી જોઈએ. તેવી જ રીતે ભાવિ અટકણો, તો ભાવિ અટકણોમાં ફોર્થ વેવ આવશે ને એક પણ વસ્તુ નહીં મળે, એટલે લોકો શું કરે?
તાત્કાલિક ચીજ વસ્તુ ભરવાનું શરૂ કરે તો અહીંયા ગ્રોસરીની કિંમતો વધી, બરાબર. તો ખરેખર ગ્રાહકે તેની માંગ ઘટાડવી જોઈએ, પણ ગ્રાહક એવું વિચારે છે કે અત્યારે આટલી કિંમતમાં બી મળે છે, આવનારા સમયમાં મળશે કે નહીં મળે કંઈ નક્કી નથી. તો અહીંયા કિંમત વધવા છતાં પણ માંગ વધે છે, કારણ કે ફ્યુચર અનસર્ટેન છે. એટલે આપણે એવું ધારવું પડે કે ભાઈ માંગનો નિયમમાં કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ ત્યારે જ સાબિત થાય જ્યારે અન્ય પરિબળો સ્થિર અને યથાવત રહે. હવે અન્ય પરિબળોમાં કયા પરિબળોનો સમાવેશ થાય? તો કે ગ્રાહકની આવકનો, અન્ય વસ્તુની કિંમતનો, ફેશન રુચિ ટેવનો, ભાવિ અટકણોનો, બરાબર, વસ્તી અને વસ્તુની ગુણવત્તાનો. હવે જેમ કે આપણે એવું સમજીએ કે ભાવિ અટકણો તો આપણે ભણી ગયા. માની લો કે ફેશન, કોઈ એક્સ નામક વસ્તુ છે, એની કિંમત ઘટે તો એનો અર્થ એવો થાય કે ગ્રાહકે તે વધારે ખરીદવી જોઈએ. પણ એ વસ્તુ આઉટ ઓફ ડેટ છે, આઉટ ઓફ ફેશન છે, નોબડી ઇઝ આસ્કિંગ, નોબડી ઇઝ બોધરિંગ અબાઉટ ધેટ, અને એને કોઈ વસ્તુની માંગ કરતું નથી. તો કિંમત ઘટી, હવે ટ્રેન્ડમાં નથી, બહુ કોમન વસ્તુ છે, બધા લોકોએ યુઝ કરી લીધી, હવે એમાં કશું નવું નથી. તો કિંમત ઘટે તો ગ્રાહકે તેની માંગ વધારવી જોઈએ, પણ અહીંયા ગ્રાહકને ખબર છે કે આ વસ્તુ આઉટડેટેડ છે, આનું ફેશન, હવે આનું ચલણ નથી. તો એ વસ્તુ જેમ કે અત્યારે ફ્લોપી અને ડ્રાઈવમાં આપને કોઈ સીડી જે 10 રૂપિયાની એક મળતી હતી, હવે કોઈ 1 રૂપિયામાં બી આપે તો પણ આપના માટે કોઈ સેન્સ કે ઉપયોગિતાની વસ્તુ નથી. તો અહીંયા શું થયું? એનું ચલણ, એનો ટ્રેન્ડ ઘટી ગયો. અહીંયા કિંમત ઘટવા છતાં પણ માંગ વધતી નથી, ઉપરથી કિંમત ઘટવા છતાં પણ માંગ બી ઘટતી જ જાય છે, કારણ કે તે વસ્તુ આઉટડેટેડ છે. એટલે આપણે એવું ધારવું પડે છે કે અન્ય પરિબળો યથાવત હતા, એમાં આ પરિબળ પણ છે. ખ્યાલ આવ્યો? એટલે જ્યાં સુધી આ બધા પરિબળોને આપણે સ્થિર નહીં ધારી લઈએ ત્યાં સુધી આને સમજી શકાશે નહીં. હવે એ જ રીતે મિત્રો પુરવઠાનો નિયમ છે. તો પુરવઠામાં બી જ્યારે આવું કહેવામાં આવે છે કે when all other factors remains constant, માની લો કે પ્રોડક્શન મેથડ, ટેકનોલોજી કે ઉત્પાદન ખર્ચ, એક્સ નામક વસ્તુની કિંમત માની લો કે 100 રૂપિયા છે, આને બનાવવાનું કોસ્ટિંગ માની લો કે 60 રૂપિયા છે. આને માલિક 100 રૂપિયામાં વેચે છે, એટલે પ્રતિ એકમ માલિકને 40 રૂપિયા મળે છે. હવે આની કિંમત વધે, 100 રૂપિયાની જગ્યાએ કિંમત 125 થાય, તો હું શું કરીશ? સંગ્રહ કરીશ કે વેચાણ માટે મૂકીશ? તો કે વેચાણ માટે મૂકીશ. બરાબર. પણ આવું શક્ય ક્યારે બને એ બી સમજવાનું કે માની લો કે કિંમત જે એક્સ નામક વસ્તુની કિંમત, આની કિંમત 100 થી 110 રૂપિયા થાય, તો કિંમત વધી તો મારો નફો વધ્યો, તો વધારે એકમો વેચાણ માટે મૂકીશ. પરંતુ આને બનાવવાનું ખર્ચ, ટેકનોલોજી કે રો મટીરિયલનું કોસ્ટિંગ એ સ્થિર રહેવું જોઈએ, અને એ સ્થિર રહે, કિંમત વધે તો હું પુરવઠો ચોક્કસ વધારીશ. પણ અહીંયા એવું બને કે કોક એવી નવી ટેકનોલોજી આવી જાય અને એ નવી ટેકનોલોજીના કારણે જૂની ટેકનોલોજી માર્કેટથી આઉટડેટેડ થઈ ગઈ અને તે ટેકનોલોજીને વસાવવાનું ખર્ચ વધારે છે, તો શું થશે? અહીંયા કિંમત વધવા છતાં પણ પુરવઠો વધશે નથી. હવે એનું ઉત્પાદન ખર્ચ માનો કે 80 રૂપિયા થઈ જાય, તો પેનની કિંમત વધીને 10 રૂપિયા વધીને 110 થઈ, તો હવે એક પેન વેચો છો તો તમને 30 રૂપિયા મળે છે. 80 થી 10, 110.
પણ તમે જ્યારે 100 રૂપિયામાં વેચતા હતા ત્યારે તમને 40 રૂપિયા મળતી હતી, કારણ કે તમને નફો થતો હતો, કારણ કે ત્યારે વસ્તુની કિંમત અને ઉત્પાદન ખર્ચ રો મટીરિયલનું કોસ્ટ 40 રૂપિયા જ હતું. હવે એ 40 રૂપિયાના 80 રૂપિયા થઈ ગયા, તો 110 રૂપિયા થાય તેમ છતાં પણ હવે વધારાના વેચાણથી મને તો માત્ર 30 રૂપિયા જ મળે છે. તો અહીંયા કિંમત વધવા છતાં પણ પુરવઠો માલિક વધારશે નહીં, ઉલટાનું એ ઘટાડશે. એટલે આપણે એવું ધારવું પડે છે કે અન્ય પરિબળો યથાવત રહેતા. હવે એ અન્ય પરિબળોમાં આવા બધા જ પરિબળો આવી ગયા. ખ્યાલ આવ્યો આપને? આનો અર્થ એવો થયો કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ, વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ, આવું ક્યારે બને? તો એના માટે આ મેં જે તમને સમજાવ્યું એ સમજવું પડે, અને માંગ અને પુરવઠાના જે પરિબળો છે એને પણ સમજવા પડે. એટલે તમે માંગની ધારણા સમજ્યા, તમે પુરવઠાની ધારણા સમજ્યા, આ બંને સ્થિર રહે. અને કિંમત વધે તો માંગનું વિસ્તરણ થાય, અને કિંમત વધે તો પુરવઠાનું પણ વિસ્તરણ થાય. જો કિંમત વધે તો માંગનું સંકોચન થાય, અને કિંમત વધે તો પુરવઠાનું વિસ્તરણ થાય. માંગ રેખા ઋણ ઢાળ હોય, પુરવઠા રેખા ધન ઢાળ હોય. આ બંને એકબીજાને જ્યાં છેદે ત્યાં બજાર સમતુલામાં હોય. આકૃતિમાં સી બિંદુએ તમે જોઈ શકો છો કે કિંમત 3 અને પુરવઠો અને માંગ બંને 30 એકમોની છે. સો 1 રૂપીસ અને 2 રૂપીસ પ્રાઇસમાં ડિમાન્ડ ઇઝ ગ્રેટર દેન સપ્લાય, બટ at the price rupees 4 and 5, the demand is less than the supply, because the demand is 20 and 10, the supply is 50, 40 and 50. So in such a case, only the point C, where the price is rupees 3 and demand is 30 and supply also 30. તો અહીંયા બજારમાં માંગ અને પુરવઠો બંને શું થાય છે? સરખા થાય છે. અને બંને જ્યારે સરખા થાય છે ત્યાં બજાર સમતુલામાં આવે છે, અને બજાર જ્યાં સમતુલામાં આવે છે ત્યાં વસ્તુની કિંમત નક્કી થાય છે. જે રીતે, ફરી એકવાર અંતમાં કહું છું કે જે રીતે કોઈ પણ વસ્તુની કિંમત, તેની બજાર કિંમત વસ્તુની માંગ અને તેના પુરવઠાના આધારે નક્કી થાય છે, તે જ રીતે ચલણનું મૂલ્ય પણ ચલણની માંગ અને ચલણના પુરવઠા દ્વારા થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં જો ભારતના ચલણની માંગ વધશે, ભારતમાંથી તો ચલણની માંગ વધશે, તો શું થશે? આપણું ચલણ ડોલરની સામે મજબૂત થશે. અને જો આપણા ચલણનો પુરવઠો વધ્યો, સરકારે નવી ચલણી નોટો છાપી, માથાદીઠ આવક રાષ્ટ્રીય આવક ઘટી, અને આપણા દેશના ચલણની માંગ વિશ્વ સ્તરે ઘટી જાય, તો પછી આપણને નુકસાન થાય. તો કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ, પણ માંગ અને કિંમત વચ્ચે સીધો સંબંધ. એ જ રીતે કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ, પણ પુરવઠા અને કિંમત વચ્ચે વ્યસ્ત સંબંધ. કિંમત વધે તો માલિકનો નફો વધે, એટલે પહેલા કરતાં વધારે એકમોનું એ વેચાણ કરે. કિંમત ઘટે તો માલિકનો નફો પણ ઘટે, એટલે પહેલા કરતાં ઓછી વસ્તુઓનું વેચાણ કરે. આમ કિંમત અને માંગ વચ્ચે કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. પણ પુરવઠા અને કિંમત વચ્ચે કેવો સંબંધ? કોઈ પણ વસ્તુનો પુરવઠો ખૂબ વધી જાય. જો ગોલ્ડ વગર જીવાય, પણ એ રેર કમોડિટી છે એટલે એની કિંમત બહુ વધારે છે. ઓક્સિજન વગર જીવી જ ન શકાય, પણ અત્ર તત્ર સર્વત્ર બધી જગ્યાએ માણસને ઓક્સિજન મળે છે. જો પુરવઠો વધારે છે માટે કિંમત નથી, બાકી જીવન જરૂરી વસ્તુ તો સોના કરતા ઓક્સિજન વધારે મહત્વનું છે. એટલે જેમ પુરવઠો વધે તેમ માંગ શું થાય? પુરવઠો વધે તેમ કિંમત ઘટે, અને પુરવઠો ઘટે તો કિંમત વધે, કારણ કે પુરવઠો ઘટે તો અછત સર્જાય, અને અછત સર્જાય તો ભાવ વધે. તો મિત્રો, આ તમારી કિંમત નિર્ધારણની પ્રક્રિયા થઈ. આ સાથે જ આજનો આપણો લેક્ચર આપણે સમાપ્ત કરીએ છીએ. આઈ હોપ વિનિમય દર નિર્ધારણ તમને સમજ આવ્યું હશે. આ જ રીતે આપ ઓનલાઈન લેક્ચર જોતા રહો, સમજતા રહો. નમસ્કાર અને જય હિન્દ.